નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત પ્લેસ। ચાલો જાણીએ આજની તાજી અને મોટી ખબરો, એ પણ ફટાફટ। મિત્રો, પહેલી અને મહત્વની ખબરની વાત કરીએ તો દુબઈમાં રહેલા ભારતીય લોકોની સુરક્ષા અંગે મોટી ખબર સામે આવી રહી છે। ભારત સરકારે પોતાના નાગરિકોને સલામત રીતે પાછા લાવવા માટે ખાસ વ્યવસ્થા કરી હતી। પીએમ વડાપ્રધાન મોદીએ હવાઈ જહાજની સેફટી માટે મિત્રો ફાઇટર જેટ મોકલ્યા હતા। સરકારે સ્પષ્ટ કહ્યું છે કે દુનિયાના કોઈ પણ ખૂણે ભારતીયો મુશ્કેલીમાં હશે તો ભારત સરકાર તેમને સુરક્ષિત રીતે વતન પરત લાવવા માટે દરેક શક્ય પગલું ભરે છે। તો મિત્રો, આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે તમે શું કહેવા માંગો છો, કમેન્ટમાં જણાવતા જજો। મિત્રો, બીજી મહત્વની ખબરની વાત કરીએ તો સાઉદી અરેબિયામાંથી જેદ્દાહ નામના શહેરમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતીઓને સહી સલામત ભારત પાછા લાવી દીધા છે। મિત્રો, એમની ખુશીનો કોઈ પાર જ ન હતો। એમને વડાપ્રધાન મોદીને ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કર્યો હતો અને એમ પણ કહ્યું હતું કે જ્યાર સુધી મોદી સરકાર છે કોઈને ડરવાની જરૂર નથી। મિત્રો, પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને ચિંતામાં રહેલા માણસો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં અછત ઊભી થાય તો ઇઝરાયલ ભારતને મદદ કરવા માટે તૈયાર રહેશે। ઇઝરાયલે જણાવ્યું છે કે ભારત સાથેની મિત્રતા ખૂબ જ મજબૂત છે અને મુશ્કેલીના સમયમાં બંને દેશો એકબીજાની મદદ કરવામાં હંમેશા તૈયાર રહેશે। ઈરાન સામેના યુદ્ધમાં પહેલા 100 કલાકમાં અમેરિકાને આશરે $3.7 બિલિયન એટલે કે રૂપિયા 33,000 કરોડનો ખર્ચ થયો છે અને મિત્રો, અહેવાલો અનુસાર અમેરિકા દરરોજના આશરે $891 મિલિયન એટલે કે 8,000 કરોડ રૂપિયાનું ખર્ચ કરી રહ્યું છે। મિત્રો, શુક્રવારે દિલ્હીમાં ચાલી રહેલા રાયસીના ડાયલોગમાં ઈરાનના નાયબ વિદેશ મંત્રી સાઈદ ખાતીબજાદેએ પણ ભાગ લીધો હતો। તેમણે કહ્યું કે યુએસ અને ઇઝરાયલના હુમલા સામે દેશનો બચાવ કરવા માટે તેહરાન પાસે બહાદુરીથી લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી। તેમણે પ્રતિજ્ઞા લીધી છે કે દેશ છેલ્લી ગોળી અને છેલ્લા સૈનિક સુધી પ્રતિકાર કરશે। મિત્રો, અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 8મો દિવસ છે। ઈરાની રેડ ક્રેસન્ટ સોસાયટીએ જણાવ્યું છે કે અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં દેશભરમાં 3,000 થી વધુ ઘરો અને લગભગ 500 દુકાનોનું નુકસાન થયું છે। આ હુમલાઓની સૌથી વધુ અસર રાજધાની તહેરાનમાં થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે। મિત્રો, એક મહત્વની ખબર સામે આવી રહી છે। એક્સિયોસ સાથેની એક મુલાકાતમાં ટ્રમ્પે કહ્યું કે જો ઈરાન અમેરિકાની ભાગીદારી વિના નવા સુપ્રીમ લીડરની પસંદગી કરે છે તો તે અર્થહીન રહેશે। ટ્રમ્પે એમ પણ કહ્યું કે અલી ખામેનીના પુત્ર મોજતબા ખામેનીને સંભવિત ઉત્તરાધિકારી તરીકે ગણવામાં આવી રહ્યા છે, પરંતુ તેઓ તેને સ્વીકારવામાં આવશે નહીં। તેમણે ચેતવણી આપી હતી કે જો નવા નેતા જૂના નેતૃત્વની નીતિઓ ચાલુ રાખશે તો આગામી વર્ષોમાં અમેરિકા અને ઈરાન વચ્ચે બીજો સંઘર્ષ થઈ શકે છે। મિત્રો, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા એવો નેતા ઈચ્છે છે જે ઈરાનમાં શાંતિ અને સ્થિરતા લાવી શકે। મિત્રો, વાત કરીએ સોના અને ચાંદીના ભાવની તો આજે ભારતમાં 24 કેરેટ સોનાનો ભાવ લગભગ 1,61,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહ્યો છે। મિત્રો, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ લગભગ 1,47,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ ચાલી રહ્યો છે અને મિત્રો, ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીનો ભાવ લગભગ 2,85,000 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ જોવા મળી રહ્યો છે। વિશ્વમાં ચાલી રહેલા તણાવ અને બજારના ફેરફારોને કારણે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। મિત્રો, ઈરાનના શહેર શિવરાજ પર અમેરિકા અને ઇઝરાયેલી હુમલામાં 20 લોકો મારા ગયા અને 30 અન્ય ઘાયલ થયા છે। ઈરાની અધિકારીઓના જણાવ્યા અનુસાર આ હુમલો શહેરના જીબાસર પાડોશના રહેણાંક વિસ્તારમાં થયો હતો। તેમાં ઘણા નાગરિકો મારા ગયા હતા। અહેવાલો એ પણ દર્શાવે છે કે આ હુમલામાં 2 ડોક્ટર પણ મારા ગયા છે। મિત્રો, અમેરિકી તપાસ એજન્સીઓની શંકા છે કે ઈરાનમાં કન્યાશાળા પર હુમલો અમેરિકાની જ લશ્કરી કાર્યવાહીનું પરિણામ હોઈ શકે છે। જો કે તપાસ હજુ પૂર્ણ થઈ નથી અને અંતિમ નિર્ણય પર પહોંચી નથી, કેમ કે આ હુમલો દક્ષિણ ઈરાનના શહેર મિનાબમાં તે દિવસ થયો હતો જ્યારે અમેરિકા અને ઇઝરાયલે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી શરૂ કરી હતી। મિત્રો, સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાનના રાજદૂતો દાવો કર્યો છે કે હુમલામાં આશરે 150 વિદ્યાર્થીઓના મોત થયા હતા। જો કે આ સંખ્યાની હજુ સુધી પુષ્ટિ મળી નથી। મિત્રો, એક મહત્વની ખબર સામે આવી રહી છે। અઝરબૈજાન ઈરાન પર હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે। મિત્રો, ઈરાન પાસે 6,10,000 સક્રિય સૈનિકો, 551 વિમાનો, 2675 ટેન્કો અને 109 નૌકાદળોના જહાજો છે અને મિત્રો, અઝરબૈજાન પાસે 159 વિમાનો અને 1354 ટેન્કો છે। મિત્રો, ઈરાનની સેના અઝરબૈજાન કરતા અનેક ગણી મજબૂત છે। અઝરબૈજાન માટે એકલા ઈરાન પર હુમલો કરવો અશક્ય છે। જો ઈરાન વળતો હુમલો કરે છે તો
અઝરબૈજાનને મોટી ખાના ખરાબી થશે તેવી શક્યતાઓ કરવામાં આવી રહી છે। મિત્રો, ઇન્ડોનેશિયાએ નિર્ણય કર્યો છે કે તે આજથી ઈરાનમાં રહેતા તેના નાગરિકોને બહાર કાઢવાનું શરૂ કરશે। સરકારના મતે લોકોને ધીમે ધીમે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે અને પ્રથમ તબક્કામાં તેમને અઝરબૈજાનના રસ્તેથી બહાર કાઢવામાં આવશે। મિત્રો, પહેલા ગ્રુપમાં 32 ઇન્ડોનેશિયન નાગરિકો તેમના દેશથી રાજધાની જકાર્તા સોમવાર અથવા મંગળવાર સુધીમાં પહોંચી શકે છે એવું જણાવવામાં આવી રહ્યું છે કે ઈરાનમાં કુલ 329 ઇન્ડોનેશિયન લોકો રહે છે, જેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ કોમા શહેરમાં અભ્યાસ કરી રહ્યા છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। મિત્રો, બીજી મહત્વની વાત કરીએ તો પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ નહીં અટકે તો મહત્તમ 1 મહિનામાં ખાડી દેશોમાંથી થતી ઉર્જા નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ શકે છે। જો એવું થશે તો વૈશ્વિક સ્તરે ફ્યુલની અછત સર્જાશે અને મોંઘવારી પણ ચરમસીમાએ પહોંચી શકે છે। જો યુદ્ધને પગલે શિપિંગ રૂટ્સ ઘણા લાંબા સમય સુધી બંધ રહેશે અને નિકાસકારોના જહાજોનો સુરક્ષા જોખમાશે તો સપ્લાય ચેઇન પણ તૂટી શકે છે। મિત્રો, છેલ્લી અને મહત્વની ખબરની વાત કરીએ તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વહેલી સવાર અને મધ્યરાત્રિ દરમિયાન ઠંડુ વાતાવરણ રહે છે, જ્યારે બપોરથી સાંજ દરમિયાન ગરમ હવામાન રહે છે। આ દરમિયાન કાળઝાળ ગરમીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે મિત્રો, જેમાં 6 માર્ચથી 10 માર્ચ 2026 સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 7 જેટલા જિલ્લામાં હીટ વેવને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે। મિત્રો, આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની આગાહી કરવામાં આવી રહી છે। મિત્રો, દરરોજ તાજા અને મહત્વના સમાચાર જોવા માટે આપણી ચેનલ ગુજરાત પ્લેસને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ઓલ પર સેટ કરી લેજો, જેથી દરેક મહત્વની ખબરો સૌથી પહેલા તમને મળી રહે। તો ધન્યવાદ।